સુરતના લસકાણા વિસ્તારમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાએ પોતાના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર પી લીધું હતું। સુરતના લસકાણા વિસ્તારમાં ગઢપુર ટાઉનશીપમાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના પુત્ર સાથે ઝેરી દવા પી લીધી હતી અને મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પુત્ર હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ મહિલાએ પુત્રને તાવ હોવાનું બહાનું કરી દવાખાને લઈ જવાનું કહીને નીકળી હતી, પરંતુ સાંજ સુધી ઘરે ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા અને શોધખોળ શરૂ કરી। ત્યાંથી થોડા સમય પછી મહિલાએ પોતાના મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે તેણે પાસોદરા રોડ પર આવેલા મામાદેવ મંદિર પાસે ઝેરી દવા પી લીધી છે। પરિવારજનો ત્યારબાદ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જ્યાં મહિલા બેભાન હાલતમાં મળી હતી અને બાળક તેના નજીક બેઠેલો હતો। બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યાં દીકરાએ જણાવ્યું કે તેની માતાએ તેને ઝેરી દવા પીવડાવી અને પછી પોતે પણ પી લીધી છે। મહિલાની સ્થિતિ નાજુક હોવાથી વધુ સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવી હતી, જ્યાં આજે સવારે તેનું મૃત્યુ થયું હતું। પુત્ર હાલ સારવાર હેઠળ છે અને સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સુરતથી આ હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે અને માતાએ તેના પુત્ર સાથે ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી છે। તે આપણી સાથે એનજીઓ સંચાલક કાજલ ત્રિવેદી જોડાઈ ગયા છે। જી કાજલબેન, માતાએ પુત્ર સાથે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, શું કહેશો? ખૂબ જ હૃદયગ્રાહક ઘટના છે અને સુરતની અંદર બધી જગ્યા પર અત્યારે જે માહોલ છે એ પ્રમાણે સ્ત્રીઓનું આપઘાત કરવું એક મસમસતો પ્રશ્ન બનીને ઉપર આવ્યો છે કે કેમ સ્ત્રીઓ જે છે આપઘાત કરી રહી છે। ઘણા બધા કારણો છે, પણ એની અંદરનું સૌથી મોટું કારણ છે કે માનસિક સ્થિતિ એને કેવી છે અને કેવી રીતે એને નિવારણ કરવા માટે એ પોતાનું ધ્યાન રાખે છે અને એના ઉપર અને સમાજમાં પણ સવાલ છે કે શું દીકરીઓ મહિલાઓનું ધ્યાન સમાજ સારી રીતે નથી રાખી શકતું અથવા મોકળાશપણું વાળું વાતાવરણ એને નથી આપી શકતું કે એને આપઘાત કરવો પડે છે કે છેલ્લું એનો અંત જે છે એ મોત જ છે એવું એ માની લે છે। તો આ ખૂબ જ વિચારવા વાળો પ્રશ્ન છે। જી કાજલબેન, આવા કિસ્સા પાછળ આપઘાતનું કારણ શું હોઈ શકે? તણાવ કે પછી રૂપિયા? એ સ્ત્રીનો જે પહેલી જ નજરમાં આપણે એમનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એમના સેકન્ડ મેરેજ હતા, એ પિતાના ઘરે રહેતા હતા, એમને એક બાળક પણ હતું, તો બની શકે કે આર્થિક સંકળામણ પણ હોય, મા બાપ બધી જ રીતે એમને હેલ્પફુલ મદદરૂપ થતા હોય, પણ તો પણ ક્યાંક એમની જરૂરિયાતો પૂરી ન થતી હોય કે ન સંતોષાતી હોય, એ તો હોય જ છે। પણ જ્યારે સમાજની અંદર આવી સ્ત્રીઓ હોય છે ત્યારે સમાજ એને ઘણી બધી રીતે આંગળીઓ ચીંધતી હોય છે અને એના લીધે થઈને પણ ડિપ્રેશનનો શિકાર જે છે મહિલાઓ બનતી હોય છે। બાળકને સાચવવાનો ડર છે, પોતાની જાતને સાચવવાનો ડર છે, મા બાપના ની ઇજ્જતને સાચવવાનો એની પાસે ડર છે અને પોતાની પાસે આર્થિક સંકળામણ પણ છે। તો આ બધી જ વસ્તુઓનું ભલે તમે કહો કે હું ખુશ છું કે હું કામ કરું છું, પણ એને બેકગ્રાઉન્ડમાં બેક સાઈડ પર એમના મગજમાં સતત આવા સવાલો ચાલતો હોય છે કે સંતોષ ક્યારે, મારી લાઈફ સ્ટેબલ ક્યારે થશે, મારા બાળકનું ભવિષ્ય શું છે, મારું ભવિષ્ય શું છે, આ બધા સવાલોને લઈને અને કોઈ પણ સમાજમાં કે ઘરવાળા કોઈએ કંઈ કહી દીધું અને ખોટું લાગી ગયું અથવા લાગી આવ્યું છે, તો આવા સંજોગોની અંદર જે સ્ત્રીઓ જે છે આપઘાતનું પગલું ભરતી હોય છે ને ત્યારે એ જોતી નથી, એમને એવું લાગે છે કે આપઘાત કરી લઈશું તો આ બધા જ પ્રશ્નોનું નિવારણ આવી જશે, પણ જેવું એકચ્યુઅલી હોતું નથી। જી કાજલબેન, જણાવવા બદલ આપનો આભાર। 7 વર્ષનો પુત્ર અને તેની સાથે જ માતાએ ઝેર પીને મોતને વહાલું કર્યું છે અને મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। સુરતથી આ હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી હતી અને તેમાં ગઢપુર ટાઉનશીપમાં રહેતા માતા પુત્રનું જે રહેતા હતા તેમાંથી માતાનું મોત થયું છે અને પુત્રની સ્થિતિ હાલ સ્થિર છે।